નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બિનહરીફ વિજયની હાર્દિક શુભેચ્છાઓ। રણોલી જિલ્લા પંચાયતમાંથી બિનહરીફ જીત હાંસલ કરવા બદલ કૈરવીબા ગિરિરાજસિંહ વાઘેલાને દિલથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે। આપનો આ વિશ્વાસ અને સમર્પણ વિસ્તારમાં વિકાસ માટે નવી દિશા આપશે। આગામી કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। 22 રણોલી જિલ્લા પંચાયત એના ઉમેદવાર મારા ધર્મપત્ની એવા શ્રી કૈરવીબા ગિરિરાજસિંહ વાઘેલા આજે બિનહરીફ જાહેર થયા છે। તે બદલ સમગ્ર રણોલી જિલ્લા પંચાયતના મતદારોની અને જનતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે સૌનો આભાર વ્યક્ત કરું છું। જય માતાજી। 22 રણોલી જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કૈરવીબા ગિરિરાજસિંહ વાઘેલા આજરોજ બિનહરીફ વિજેતા જાહેર થયા છે। રણોલી જિલ્લા પંચાયતના તમામ કાર્યકર્તાઓ મિત્રો, મતદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। પાર્ટીએ જ્યારે મેન્ડેટ આપ્યું, આ સમગ્ર જનતાએ નક્કી કર્યું હતું કે આપણે સૌએ આપણા વતી ઉમેદવાર તરીકે શ્રી કૈરવીબા ગિરિરાજસિંહ વાઘેલાને આપણે જ્યારે એક ઉમેદવાર તરીકે ઊભા કરીએ છીએ, એ સમયે પણ મીડિયાના માધ્યમથી સમગ્ર જનતા વચ્ચે એક વિષય મૂક્યો હતો કે જ્યારે જનતા કોઈ ઉમેદવારને ઊભો કરે અને એનું પરિણામ કેવું હોય, આજે આપ સૌની વચ્ચે છે। આ રણોલી જિલ્લા પંચાયતના મતદારોના આશીર્વાદ છે, જેથી આજરોજ આ બિનહરીફ સીટ જાહેર થઈ છે। ફરી એકવાર સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। આવનારા વર્ષોમાં ગિરિરાજસિંહ વાઘેલા બાપુની સમગ્ર ટીમ દ્વારા સેવાકીય સરકારના માધ્યમથી તમામ યોજનાઓ, તમામ કાર્ય મજબૂતાઈપૂર્વક કરવામાં આવશે। ફરી એકવાર સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌએ જે સાથ સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ।